રાજકોટ ગોંડલ વિવાદ પર જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે। ગોંડલમાં 18 વરણ અમારા પરિવાર સાથે છે। લોકો રોજ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે અને અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે। 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે ગણેશ ગોંડલ। અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું છે। જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો, અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો। આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે। મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે। એક ભાઈ દવાખાને જાય છે, એની આંગળી દુખે છે, એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે। ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને એવું કહે છે, સાહેબ મને આખું શરીર દુખે છે। કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે, એટલે મને ત્યાં દુખે છે। તમારી આંગળી બતાવો। હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું। તો ગોંડલમાં જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહિલાઓનો આક્રોશ પણ જોવા મળ્યો છે। ભૂતકાળની અંદર અમે પણ પાટીદાર સમાજનું આંદોલન કરીને જેમાંથી ઉદ્ભવીને આવ્યા છીએ। તો અત્યારે જે તે આ ટોળકી આવી છે પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવા માટે કે ગોંડલની અંદર આટલી સુખ શાંતિ અને બધા એકીયારે 18 વરણ શાંતિથી જીવે છે, તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને ગુજરાતની અંદર ગોંડલનું નામ ઓલું કરીએ, એ માટે આ ટોળકી આવી છે। અમારું ગોંડલ છે ને એ ભય મુક્ત છે। આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલમાં, પણ અમારું ગોંડલમાં કદાચ અમે 2 વાગે કે 3 વાગે નીકળીએ ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી। અને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા હોય જ છે કે ગમે ત્યારે સાથે છે। અને 2 વાગે કે 1 વાગે તમે કેમ કોલ ન કરો તો પણ એ જવાબ આપે છે અને એમના દરવાજા ખુલ્લા જ છે। અમારા અલ્પેશભાઈ છે, અમારા ગણેશભાઈ છે, ગીતાબા એ રાજકોટ જિલ્લાના એક મહિલા ધારાસભ્ય છે, તો તમામ મહિલા મોરચો અમે એના હાથ મજબૂત કરવામાં છીએ। 18 વરણ ગીતાબાની સાથે છે। 18 વરણના લોકો ખૂબ સુખી અને સુખમયતાથી ધંધો કરી શકે છે અને ગોંડલમાં પોતાનું જીવન જીવી શકે છે।